ગઈકાલે બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના કેસરી સી ગોડિયા ગામમાં એક આંગણવાડીમાં ફરજ બજાવતા મહિલાની એક શખ્સ દ્વારા આંગણવાડીની અંદર ઘૂસી તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને નિર્મમ હત્યા કરી નાખીને ત્યારબાદ તેણે પોતે જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો। ત્યારે શું સમગ્ર બનાવ હતો, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠામાં ચૂંટણી ટાણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવી ઘટના સામે આવી છે, કેમ કે બનાસકાંઠાના લાખણી તાલુકાના કેસરી સી ગોડિયા ગામમાં આંગણવાડી જે કેન્દ્ર ચાલે છે તેમાં ફરજ બજાવતા મહિલા રાધાકૃષ્ણબેન પર ગઈકાલે એક આરોપી દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરીને તેમને મોતને ઘાટ ઉતારી દીધી। આ ઘટનાના કારણે મામલો ગરમાયો છે। હવે વિગત એવી કહેવાઈ રહી છે કે આરોપી કમલેશ ચૌધરી એક તરફી પ્રેમમાં હોવાની વિગત સામે આવી છે ને આ રાધાકૃષ્ણબેન જે છે નિયમિત પ્રમાણે પોતે આંગણવાડી કેન્દ્રમાં બાળકોને રમાડી રહ્યા હતા, ત્યારે તેઓ રમાડ્યા બાદ કિચનમાં જ્યારે કામ કરી રહ્યા હતા ત્યારે પાછળથી કમલેશ ચૌધરી નામનો આ આરોપી છે તે આંગણવાડીમાં જાય છે ને ત્યારબાદ રાધાકૃષ્ણબેન કંઈક વિરોધ કરે તે પહેલાં જ તે તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરીને ત્યાંથી ભાગી જાય છે। આ ઘટનામાં વધુ પ્રમાણમાં લોહી વહી જવાના કારણે રાધાકૃષ્ણબેનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નિપજ્યું હતું। આ ઘટના બાદ પોલીસ દોડતી થઈ છે। આ મામલામાં કહેવાયું છે કે એક તરફી પ્રેમમાં પાગલ આ કમલેશ ચૌધરીએ આ પ્રકારના કૃત્યને અંજામ આપ્યો છે ને સાથે આટલું જ નહીં, કમલેશ ચૌધરીએ હત્યા કર્યા બાદ પોતે વીજ પોલ પર ચડીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે। જોકે સમય સૂચકતા તેને ત્યાંના સ્થાનિક લોકોએ બચાવ્યો અને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। હાલ તે સારવાર હેઠળ છે। આને લઈને વિવાદ વકર્યો છે। આ મામલે આરોપી સામે હત્યા અંગેનો પોલીસે ગુનો નોંધ્યો છે ને આ પરિસ્થિતિમાં એવી પણ વાત મળી રહી છે કે આ કમલેશ ચૌધરીના આગામી દિવસોમાં લગ્ન થવાના હતા ને તે પહેલાં તેણે આ કૃત્યને અંજામ આપ્યો। આ બાબતે શું કહી રહ્યા છે ત્યાંના લોકો તે સાંભળો। કેસરસિંહ ગોળિયા ગામે આજે આંગણવાડીમાં તેડાગર તરીકે થોડા વર્ષથી નોકરી કરતી રાધાબેન, જેના પતિનું નામ પ્રભુદાસ ગેવરદાસ સાધુ વૈષ્ણવ છે અને તેનું આંગણવાડીના મકાન ખાતે મર્ડર કરવામાં આવેલ છે, ખૂન નીપજાવવામાં આવેલ છે, ચપ્પુના હાથી ખૂન નીપજાવવામાં આવેલ છે। એ ઘટનાથી તમામ સમાજોમાં ખૂબ ભારે અરેરાટી પ્રસરી ગઈ છે। આરોપી નજર કેદ હેઠળ છે। ફરિયાદ કરવાની પ્રોસિજર ઇત્યાદિ કરવાનું ચાલુ છે। એ મરણ જનારના પિયર પક્ષમાંથી, રાજસ્થાનમાંથી એના પિયરિયા લોકો ત્યાંથી આવે છે, એટલે સાસરી પક્ષના એના પતિ, દિયર, જેઠ અને સસરા વગેરે કહ્યું કે પિયર પક્ષના લોકો આવ્યા પછી જ એ લાશને અહીંથી હટાવવામાં આવે, ત્યાં સુધી ન લઈ જવામાં આવે, પરંતુ પોલીસનું કહેવું છે કે લાશની લિવિડિટી અને ડિકમ્પોઝિશન અને ગરમીના કારણે એ ન થાય એટલા માટે એથી પોસ્ટમોર્ટમના રૂમ સુધી આપણે લઈ જઈએ છીએ અને બધા જ આવ્યા પછી બાકીની ફરિયાદ વગેરેની પ્રોસેસ કરવામાં આવશે। આરોપી એક છે, બીજા કોઈ એમાં સંકળાયેલા છે કે કેમ, બીજા લોકો કોઈ આ અંગેનું કાવતરું કરવામાં છે કે કેમ, તમામ રીતે સરકાર ખૂબ કટિબદ્ધ છે। ચૂંટણીના પણ સંજોગો છે અને પોલીસ તંત્ર એકદમ સાબદું છે। પોલીસ તંત્ર ખૂબ સારી રીતે પોતાની કાર્યવાહી નિયમાનુસારની કરી રહેલ છે। કોઈ જાતની કચાશ રાખવામાં નહીં આવે એવો પાકો ભરોસો અને વિશ્વાસ છે અને એ પ્રકારે તમામ પોલીસ તંત્રની કાર્યવાહી થઈ રહી છે અને પૂરેપૂરો ન્યાય એને મળશે। જે કોઈ આરોપી છે અને જેલના આવેલા પાછળ આવશે એની કાર્યવાહી કરવામાં આવશે। હવે આજે સમગ્ર ઘટના બની, ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતાં પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। તપાસના ધમધમાટની શરૂઆત કરવામાં આવીને પોલીસની પ્રાથમિક માહિતીમાં આ કમલેશ નામનો જે શખ્સ છે તે એક તરફી પ્રેમમાં હોવાની વિગત કહેવાઈ રહી છે, જેમાં હવે તેની સામે કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે। અને બીજી તરફ આ જે રાધાકૃષ્ણબેનને જે હત્યાનો મામલો સામે આવ્યો છે તેના કારણે મૃતક પરિવારજનોમાં હૈયાપાટ રુદન જોવા મળી રહ્યું છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।